આજે આપણે શ્રી રામ અને કબંધ રાક્ષસનો એક પ્રસંગ કથા સ્વરૂપે સાંભળીશું. આ વાત ત્યારની છે જ્યારે સીતાજીનું રાવણે શ્રી રામ તથા લક્ષ્મણની અનુપસ્થિતિમાં અપહરણ કર્યું હતું. જ્યારે તેઓ બંને પાછા ફર્યા ત્યારે સીતાજી ત્યાં કુટિયામાં હાજર ન હતા. આ જોઈને શ્રી રામ વ્યાકુળ થઈ જાય છે. તેઓ સમજી નથી શકતા કે આખરે માતા સીતા ક્યાં ગયા અને તેમની આંખો તેમને શોધી રહી હતી. તેઓ જંગલની તરફ સીતા માતાને શોધવા માટે લક્ષ્મણજી અને શ્રી રામ નીકળી પડે છે. આવો કથામાં આગળ શું થાય છે તે સાંભળીએ. થોડાક દૂર ગયા બાદ તેમને એક ગીધ નજર પડે છે જે ખૂબ જ જખમી હતો. તે પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા. તે હતા જટાયુ. તેમણે બતાવ્યું કે તેમણે શ્રી રામની પત્ની સીતાને જોયા છે. તેમને લંકાના રાજા રાવણ જે દુષ્ટ છે તેઓ તેમને પોતાની સાથે લઈ ગયા છે. જટાયુ કહે છે કે તેઓ સીતાજીને છોડાવવાનો ખૂબ જ પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન રાવણે તેમના ઉપર પ્રહાર કરી તેમને જખમી કરી દીધા. આ વાત બતાવતા બતાવતા જટાયુએ પોતાના છેલ્લા શ્વાસ લીધા. ત્યારબાદ શ્રી રામ અને લક્ષ્મણે જટાયુના અંતિમ સંસ્કાર કર્યા. હવે તેઓ જાણી ગયા હતા કે સીતાજીને રાવણ લઈ ગયા હતા, પરંતુ તેમની પાસે કેવી રીતે પહોંચવું તે તેઓ જાણતા ન હતા અને તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. તેઓ જંગલમાં રોકાઈ પણ ના શકે કારણ કે જંગલ ખૂબ ગાઢ હતું અને સીતાજીની શોધમાં તેઓ આગળ જતા ગયા. કેટલાક દૂર ગયા બાદ એક અજીબ પ્રકારનું પ્રાણી તેમણે જોયું જે રાક્ષસ હતા, જેમનું નામ હતું કબંધ. મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ અનુસાર આ રાક્ષસ તે કાળમાં ખૂબ જ અજીબોગરીબ રાક્ષસોમાંથી એક હતું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કબંધ રાક્ષસની કથા આપ સર્વને પસંદ આવી હોય અને નવીન લાગી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. આ રાક્ષસ કંઈ વિચિત્ર પ્રકારનો દેખાતો હતો. તેનું માથું, ધડ, મોં કોઈ પણ અંગ એક સ્થાન પર નહોતું. કહેવામાં આવે છે કે તેનું મોં તેના પેટના સ્થાન પર હતું અને તેનું દિમાગ તેના છાતીમાં હતું અને તેના બંને હાથોની વચ્ચે તેની આંખ હતી, પરંતુ આંખ એક જ હતી. કહેવામાં આવે છે જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ આ રાક્ષસને જોયા તો તેઓ જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. તેમના બંને હાથોમાં જંગલી જીવ હતા અને તેમને તેઓ આમ તેમ ફેંકી રહ્યા હતા. જેવી જ નજર તેમની શ્રી રામ અને લક્ષ્મણજી પર પડે છે ત્યારે તે તેમની તરફ દોડે છે અને પોતાના વિશાળ શરીરનો ફાયદો ઉઠાવતા તેમને બંનેને પોતાના હાથમાં પકડી લે છે અને શ્રી રામ અને લક્ષ્મણને મસળવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારે જ ખૂબ જ કુશળતાપૂર્વક શ્રી રામ અને લક્ષ્મણે કબંધના હાથને કાપી નાખ્યા. હાથ કપાઈને ધરતી પર પડી ગયા અને બંને રાક્ષસની કેદમાંથી છૂટી ગયા. અને બીજી તરફ હાથ કપાઈ જવાને કારણે કબંધ રાક્ષસ ખૂબ જ દર્દમાં બૂમો પાડવા લાગ્યા. તેઓ જમીન પર પડી ગયા અને પોતાની સામે શ્રી રામને જોઈને તેઓ સમજી ગયા કે તેઓ કોણ છે. તેમણે વિનમ્રતાપૂર્વક શ્રી રામની તરફ આગળ વધ્યા અને બોલ્યા, હે દેવ, હું અત્યાર સુધી તમારી રાહ જોઈ રહ્યો હતો. હું જાણતો હતો કે મને પાપીને આ દંડમાંથી મુક્તિ અપાવવા માટે તમે જરૂર આવશો. કબંધે બતાવ્યું તેમના પાછલા જન્મમાં તેઓ એક ઋષિ પુત્ર હતા, પરંતુ પોતાના દુષ્ટ મિજાજને કારણે તેઓ તપસ્યામાં લીન અન્ય ઋષિઓને તંગ કરતા હતા અને રાક્ષસો જેવો વેશ બનાવીને તેમની સાધના ભંગ કરવા માટે પહોંચી જતા હતા. તેમની આ જ બધી આદતોને કારણે તંગ આવીને એક ઋષિએ તેમને
હંમેશા માટે રાક્ષસ બનવાનો શ્રાપ આપી દીધો, જેના કારણે તે અજીબો ગરીબ કબંધ રાક્ષસના વેશમાં આ જંગલમાં ભટકી રહ્યા હતા. પરંતુ આજે શ્રી રામ દ્વારા તેઓ મુક્ત થયા અને પોતાની મુક્તિથી પ્રસન્ન થઈને તેમણે શ્રી રામને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ખબર પડી કે એ ઘણા જંગલમાં માતા સીતાની શોધમાં આવ્યા હતા, જે દૈત્ય રાવણ પોતાની સાથે લઈ ગયા હતા. આ કારણ જાણવા પર કબંધ રાક્ષસ હેરાન થઈ ગયા અને શ્રી રામને સચેત કરતા કહેવા લાગ્યા કે રાવણ બેહદ અહંકારી રાક્ષસ છે અને તે ખૂબ જ બળશાળી છે. રાવણથી ના ફક્ત દૈત્યો પરંતુ દેવતાઓ પણ ભયથી ધ્રુજતા હતા અને આ જ બધા દેવતાઓને પરેશાન કરતા હતા અને તેઓ જાણતા હતા કે શ્રી રામ પોતાની પત્નીને રાવણની કેદમાંથી છોડાવવા માટે હર સંભવ પ્રયાસ કરશે. તેમ છતાં પણ તેમને એક સલાહ આપવા માગે છે કે જેનાથી બંધ થયેલા માર્ગ ખુલતા જશે અને અંતમાં તેઓ પોતાની અર્ધાંગિનીને લઈને આવશે. વાનરરાજ સુગ્રીવ સીતાજી સુધી પહોંચવામાં શ્રી રામની મદદ કરશે અને સહાયતા કરશે. એવું નથી કે શ્રી રામ પોતાની પત્ની સુધી પહોંચવામાં સક્ષમ નથી, પરંતુ દૈત્ય રાવણ સાથે સંઘર્ષ કરવા માટે સક્ષમ પણ છે. પરંતુ સલાહ આપવા પાછળનું એક ખાસ કારણ હતું. આમાં કોઈ શંકા નથી કે એક મનુષ્ય પોતાની સમજદારીનો ઉપયોગ કરવા માટે એક બળવાનને પરાસ્ત નથી કરી શકતા. એની સમજદારી એમાં છે કે બળવાનને હરાવવા માટે સાચા વિકલ્પોનો પ્રયોગ કરે. આથી કબંધ રાક્ષસ અનુસાર શ્રી રામ માટે સુગ્રીવ એકમાત્ર એવો વિકલ્પ હતો જે કઠિનાઈ ભર્યા માર્ગ ઉપર તેમના માટે સહાયક સિદ્ધ થવાવાળું હતું. આમ કબંધ રાક્ષસના કહેવા પર શ્રી રામે સુગ્રીવની સહાયતા લીધી અને એવું કોઈ એક કાર્ય ન હતું કે શ્રી રામ ના કરી શકે. પરંતુ શ્રી રામે પણ સુગ્રીવને મદદ લેતા સૌથી પહેલાં સુગ્રીવને તેમનું રાજ્ય પાછું અપાવવામાં તેમને મદદ કરી. ત્યારબાદ તેમણે સુગ્રીવની મદદથી સીતા માતાની શોધનો આરંભ કર્યો. તો આવું હતું કબંધ રાક્ષસની કથા. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.